વાવ થરાદમાં ધાનેરા તાલુકાના લવારા ગામના પ્રવીણ અને કિરણ નામના બે યુવકો નેપાળમાં સહી સલામત હોવાની માહિતી સામે આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। બંને યુવકો છેલ્લા 6 મહિનાથી કંપનીમાં નોકરી કરવા માટે નેપાળમાં રહે છે અને હાલ તેઓ કાઠમંડુમાં હોવાનું જાણવા મળ્યું છે। નેપાળની પરિસ્થિતિને લઈને દીકરીઓની ચિંતા થતા પરિવારજનોએ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। યુવકો સાથે વાત થયા બાદ પરિવારની ચિંતા દૂર થઈ હતી અને પરિવારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે। આજે નેપાળમાં ઘટના ઘટી ત્યાં 6 મહિના પહેલાં મારો પુત્ર નામ પરવીન સવાણી અને મારા ભાઈનો છોકરો છે, મારા ભત્રીજો કિરણ, એ બંને 6 મહિનાથી ત્યાં ધંધાર્થે ગયેલ છે અને એવો સમાચાર દ્વારા જાણવા મળ્યો કે ત્યાં ભૂકંપ અને ફ્લડ પૂર આવ્યું છે। તો આ બંનેને અમે વોટ્સઅપ કોલથી મેસેજ કર્યો। બંને ભાઈઓ સુરક્ષિત છે અને જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પણ કોલ આવ્યો અને એમને પણ જણાવ્યું કે ભાઈ શું પરિસ્થિતિ છે, તો એમને મેં કહ્યું કે બંને ભાઈઓને મેં વોટ્સઅપ કોલ કર્યો હતો અને બંને ભાઈ સારી રીતે છે, સુરક્ષિત છે અને દિવાળી આસપાસ તેઓ આવી જશે। એમનાથી જે આ ઘટના ઘટી એ દૂર છે અને સુરક્ષિત છે।